આગળ ટ્રાફિક સિગ્નલ છે, પાલન કરજો, પરંતુ જો સિગ્નલ બંધ હાલતમાં હોય તો શું કરવું? આ સવાલ નવસારીના વાહન ચાલકોને છેલ્લા કેટલાક મહિનાઓથી થઈ રહ્યો છે, જેઓ સિગ્નલ જોઈને રોકાય છે, પરંતુ મહિનાઓ પહેલા બનેલા આ સિગ્નલમાં હજુ સુધી ગ્રીન લાઇટ થઈ નથી। ત્યારે શું છે નવસારી વાહન ચાલકોની મુશ્કેલી? જાણવા માટે જોઈએ આ ખાસ અહેવાલ। ટ્રાફિકના નિવારણ માટે લગાવાયા સિગ્નલ, પણ જરા ધ્યાનથી નજર કરો, આ સિગ્નલ બંધ છે। અહીં લાલ, લીલી કે પીળી એક પણ લાઇટ નથી થતી, કેમ કે આ માત્ર શોભાના ગાંઠિયા છે। લાખો રૂપિયાનો ખર્ચ કરીને સિગ્નલ બનાવાયા, પરંતુ હજી સુધી લોકો માટે તે ખુલ્લા નથી મુકાયા। આ દ્રશ્યો છે નવસારી શહેરના, જ્યાં તંત્રની બેદરકારીના કારણે ટ્રાફિક સિગ્નલ હોવા છતાં પણ લોકોએ વગર સિગ્નલે જાતે જ દિશા નિર્દેશ નક્કી કરવો પડે છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે। વિકાસના કામોનું ખૂબ ઝડપી ચાલી રહ્યા છે, તેમાંનું એક આ ટ્રાફિક સિગ્નલ લગાવેલા છે। જૂના ઠાણા, લુલસી કોઈ, સર્કિટ હાઉસ એ બાજુ જે ટ્રાફિક સિગ્નલો લગાવેલા છે, પણ હજુ ઘણા સમયથી લાગી ગયા પણ કાર્યરત નથી। તો એ વહેલી તકે કાર્યરત કરે, જેના કારણે લોકોને સુખાકારીમાં વધારે થાય। હાલમાં જે બહારથી આવતા લોકો છે, જે ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા, જે એ લોકોના વિસ્તારમાં સિગ્નલ ટ્રાફિક સિગ્નલ છે, એવા લોકોને આ જોઈને થોભી જાય છે। નવસારીના સ્વામી વિવેકાનંદ સર્કલ, લુન્સીફુઈ 4 રસ્તા પર આ ટ્રાફિક સિગ્નલ બનાવાયા છે, જેને એકવાર ટેસ્ટિંગ માટે ચાલુ પણ કરાયા હતા, પરંતુ ટેસ્ટિંગ બાદ બંધ થયેલા સિગ્નલ હજુ પણ બંધ જ હાલતમાં છે। મહિનાઓ વીતવા છતાં પણ કેમ તેને ચાલુ નથી કરાતા તે એક સવાલ છે। જો કે આ અંગે જ્યારે જવાબદાર અધિકારીઓને સવાલ કર્યો તો તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળીએ। સિગ્નલ લાગ્યા પછીનો ડેલી ડે ટુ ડે જે આનો ઓપરેશન છે, જે આનો ટાઈમ પીરિયડ હોય છે, ક્યારે ચાલુ કરવાના હોય છે, ક્યારે બંધ કરવાના હોય છે, એ બધું ટ્રાફિક પોલીસ દ્વારા નિયત કરવામાં આવતું હોય છે। અને જે છે એ પણ કમ્યુનિકેટ ટ્રાફિક પોલીસ જોડે કરી દીધું છે। ટ્રાફિક પોલીસ પણ અમારી શનિવારે કલેક્ટર મેડમની અધ્યક્ષતામાં મિટિંગ હતી, આમાં પણ ચર્ચા થયા મુજબ ટ્રાફિક પોલીસ પણ અત્યારે એ બધું પ્લાન આઉટ કરી રહી છે કે કયા રૂટ ઉપર કેટલા વાગે ચાલુ કરવાના, કેટલા વાગે બંધ કરવાના। તો મને લાગે છે કે જે છે થોડા અમુક સમયમાં, ટૂંક સમયમાં જે છે એ ટ્રાફિક પોલીસ દ્વારા ડે ટુ ડે ચાલુ કરવામાં આવશે। જો અધિકારીઓની વાત સાચી માની લઈએ તો તંત્રએ આ આયોજન પહેલા કરવા જેવું હતું। જો સિગ્નલ બન્યા બાદ આયોજન કરવા બેઠા તો પણ હવે તેનું પરિણામ મળવું જોઈએ, પરંતુ એવું નથી થતું, અને તે હકીકત છે। હવે તો ટ્રાફિકમાં રોકાતા લોકો જ સવાલ કરે છે કે અમારે નિયમોનું પાલન શરૂ ક્યારથી કરવાનું છે? ધવલ પારેખ, ઝી 24 કલાક, નવસારી।